નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સત્તા તો સેવા છે, સેવા જ સત્તા છે। જે હાથમાં સત્તા આવે એ હાથમાં સેવાના ના હોય, એટલે કે જે વ્યક્તિના હાથમાં સત્તા આવે એને હંમેશા લોકોની સેવાના હેતુથી કામ કરવાનું હોય છે। અંગત સુવિધા કે સ્વાર્થ માટે આખી મશીનરીને ધંધે લગાડવી યોગ્ય નથી। જ્યારે એક અધિકારી સત્તાનો સદુપયોગ કરવાનો સંકલ્પ કરે, નિયમોની અંદર રહીને નિષ્પક્ષપણે કામ કરે, તો એ એકલો જ સમગ્ર વ્યવસ્થાને બદલી શકે એટલી તાકાત ધરાવતો હોય છે। એક નીડર અધિકારી ગેરકાયદેસર કબજા હટાવીને સરકારી જમીનને બચાવી શકે, ગરીબોને ઘરના પ્લોટ આપી એમના ચહેરા ઉપર હાસ્ય લાવી શકે, પણ આ બધું ત્યારે શક્ય બને જ્યારે અધિકારીની નીતિ નેક અને નિયત સાફ હોય। સુરેન્દ્રનગરમાં જે ઘટના બની એનાથી વહીવટી તંત્રમાં વિશ્વાસ રાખનારા લોકો આઘાતમાં છે। જે લોકો પર જનતાના હિતનું રક્ષણ કરવાની જવાબદારી હતી, એ જ લોકોએ રૂપિયાની લાલચમાં આંખ આડા કાન કરીને જમીનોમાં કૌભાંડો કરી નાખ્યા। અબજો રૂપિયાના જમીન કૌભાંડમાં કલેક્ટર સહિત 4 અધિકારીઓની સામે ફરિયાદ નોંધાઈ। મળતિયાને ફાયદો પહોંચાડવા કલેક્ટર અને એની ટોળકીએ ખોટા હુકમો પણ બનાવ્યા। હાલ તો તપાસ ચાલી રહી છે, પણ ચોંકાવનારી વાત એ છે કે ઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી, જેમાં વચેટિયાઓ અને કમિશન એજન્ટના નામ હતા। ઘટનાની સામાન્ય માણસના મનમાં એક મોટો પ્રશ્ન ઉભો થયો કે જ્યારે સત્તાના શિખરે બેઠેલા લોકો જ પોતાના ફાયદા માટે નિયમોને તોડે, તો ન્યાય અને સમાનતાની વાત ક્યાં રહી? કેવી રીતે આ કૌભાંડ થયું? ઊંચા હોદ્દા ઉપર બેઠેલા અધિકારીઓની કૌભાંડની મોડસ ઓપરેન્ડી શું હતી? એ વિષય પર મહામંથન કરીએ। તો હવે સત્તાવાર રીતે સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધી છે। એસીબી એવું કહી રહી છે કે કલેક્ટર સહિત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અંતર્ગત એમણે ફરિયાદ નોંધી છે। ઈડીએ જે દરોડા કર્યા એમાં ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67 લાખ રૂપિયા એ રોકડા મળ્યા હતા। એ પછી ઈડીના અધિકારીઓ ફરિયાદી બન્યા અને સુરેન્દ્રનગરના એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં આ 4ની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અંતર્ગત એસીબીએ ફરિયાદ નોંધી છે અને એની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી એ કરી રહ્યું છે। તો સરકારમાં બેઠેલો મુલાઝિમ ભલે કલેક્ટર કક્ષાનો અધિકારી પણ હોય, એ એવું માનતો હોય, એના ઘમંડમાં હોય કે આખી દુનિયાની તાકાત આવે તો પણ એ મને અડી નથી શકતો, એના સામે એના ઘમંડને તોડનારો આ કિસ્સો છે, જે લોકશાહીની ખૂબસૂરતી પણ છે। તો સિસ્ટમમાં સુધારની આશાએ બેઠેલો એક સામાન્ય માણસ એ એવી નિરાશામાં હોય કે હું ગમે એટલી ફરિયાદો કરીશ, છતાં પણ મારી ફરિયાદનું કોઈ નિવારણ નથી અને કોઈ સાંભળનારું નથી। એના મનમાં એક આશા જગાડનારો કિસ્સો પણ આ સુરેન્દ્રનગરમાં જે ઈડીના દરોડા પડ્યા ને એના પછી એસીબીએ જે કેસ નોંધ્યો એ આ કિસ્સો છે। કંપનીઓને લાલચ આપવાની, કંપનીઓને જમીન આપવાની એ સરકારી કાયદાકીય પ્રક્રિયામાં કોઈને એવું લાગતું હોય કે હું આમાંથી પૈસા કમાઈ લઈશ, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીશ તો પણ મારું કશું થવાનું નથી, એવા અધિકારીઓને, એવા તંત્રને, એવી સિસ્ટમને ચેતવતો પણ આ કિસ્સો છે કે ભલે તમે અહીંથી તમને કોઈ નહીં પકડે, પણ દિલ્હીથી કોઈ આવીને તમને કઠેડામાં ઉભા રાખશે ને પછી ભલે તમે ખુદ સરકાર હોવ। એ કિસ્સો પણ આ બતાવે છે કે આખરે ન્યાય તો છે, કોઈ તો સાંભળી રહ્યું છે, ક્યાંક તો એ ફરિયાદની એક લલકાર છે, એ લલકાર પછી કોઈ સાંભળનારું પણ છે ને એને કઠેડામાં ઉભો રાખવાની એ સત્તાઓ પણ છે, ચાહે કોઈ પણ અધિકારીના કક્ષાનો એ માણસ હોય। પણ સુરેન્દ્રનગરમાં સોલાર પાવર પ્લાન્ટની મંજૂરી આપીને કેવી રીતે કરોડોનો ભ્રષ્ટાચાર ચાલતો હતો, એમાં જે ફરિયાદી છે, કેવા નાના નાના ફરિયાદી છે, એની વાત હું આજે તમને કરવાનો છું કે હવે કેવી રીતે આ ભ્રષ્ટાચાર એ ખુલ્લો પડી રહ્યો છે। જેણે આ ભ્રષ્ટાચારની ફરિયાદ દિલ્હી અને ગાંધીનગર સુધી કરી હતી, એવા એક ફરિયાદીને પણ હું તમને મળાવવાનો છું અને આ કિસ્સા ઉપરથી એ ફલિત પણ થાય છે કે સાવ સામાન્ય માણસ જેને ન્યાયની આશા છે, તંત્રમાં, સિસ્ટમમાં સુધારની કોઈ આશા છે ને એ મથી રહ્યો છે, એ ક્યાંક ફરિયાદો કરી રહ્યો છે, એને ક્યારેક એવું લાગે કે મારી ફરિયાદનું કોઈ નિવારણ નથી, એને કોઈ સાંભળનારું નથી,
તો એવા લોકો માટે પણ આ સૌથી મોટી આશાનું કારણ છે, કિરણ છે. સાવ સામાન્ય માણસે સિસ્ટમને ચેતવેલી આ ફરિયાદનું પરિણામ એ ઈડીના દરોડા પણ હોઈ શકે અને એન્ટી કરપ્શન બ્યુરોએ જે આ 4 અધિકારીઓ, કલેક્ટર સહિત 3 અધિકારીઓની સામે જે ફરિયાદ નોંધી છે એ પણ હોઈ શકે. વાત સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના માલવણ ગામમાં સોલાર કંપનીને જે જમીન આપવાના કેસમાં કૌભાંડ થયું એની જે એક ફરિયાદ થઈ હતી એની કરવાની છે. પણ એ પહેલા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીએ 4ની સામે ફરિયાદ નોંધી એના વિશે શું કીધું એ સાંભળી લઈએ અને પછી હું તમને એવા ફરિયાદીને મળાવું છું. પરમ દિવસે 23/12/25 રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટર, મયુર ગોહિલ, ક્લાર્ક, જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટર, આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ. ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે, એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કર્યો. તો એન્ટી કરપ્શન બ્યુરોએ આ 4 લોકોની સામે જે ફરિયાદ નોંધી એ કલેક્ટર છે, કલેક્ટરના નાયબ મામલતદાર છે, કલેક્ટરની ક્લાર્ક તરીકે કામ કરતી વ્યક્તિ છે અને કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી વ્યક્તિ છે. એવા 4 લોકોની સામે એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધી છે કે જનતાના સેવક તરીકે એને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું, એને લાંચ લીધી, એને ભ્રષ્ટાચાર કર્યો અને આ જે 67.5 લાખ રૂપિયા રોકડા મળ્યા છે એ કોને પાસેથી લીધા ને કેવી રીતે લીધા. ઈડીએ એ વાત પણ કરી છે કે આ કેસમાં જે મળતિયાઓ છે એનું એક કમ્પ્યુટરાઇઝ શીટ હતી, એનું એક નામ હતા, એના નંબર હતા, એના ગામનું નામ હતું, એના કેસનું નામ હતું. એ તમામ નામોને પણ એ ઈડીના દરોડા પછી એ વાત ખુલ્લી પડી છે કે કોના માધ્યમથી કોણ કોણ પૈસા આપતું હતું અને કલેક્ટર સુધીના લોકોની સુધી આ કેશ કેવી રીતે પહોંચતી હતી. એ 67.5 લાખ રૂપિયા એ આપણને દેખાય કે એક સરકારી સિસ્ટમમાં લાખો કરોડોના ભ્રષ્ટાચારની સામે ખૂબ નાની રકમ છે. પણ યાદ રાખજો કે 67.50 લાખ રૂપિયાની આ રકમ એ આખી સિસ્ટમમાં જે આ બેઠેલા લોકો છે, જે પદ્ધતિસરની ખંડણી ઉઘરાવવાનું કામ કરતા હતા એને ખુલ્લા પાડશે. ચાહે પછી એ 67 લાખની જગ્યાએ 67 કરોડ પણ હોઈ શકે અને 670 કરોડનો ભ્રષ્ટાચાર પણ હોઈ શકે. અત્યારે એવું કહે છે કે આ હેતુફેર કરવાના કૌભાંડમાં 1500 કરોડ રૂપિયા જેટલી લાંચ, એની હેરફેર અને સરકારની તિજોરીને નુકસાન થયાનો અંદાજ છે. પણ એન્ટી કરપ્શન બ્યુરો અને ઈડીના અધિકારીઓ જે પેરેલલ તપાસ કરી રહ્યા છે એમની તપાસ જેમ જેમ આગળ વધતી જશે હું માનું છું કે એ ખબર પડતું જશે કે સોલાર કંપનીઓને જમીન આપવાના કેસમાં કે કોઈ વ્યક્તિની હેતુફેર કરવાના કેસમાં કે કોઈ નોન એગ્રીકલ્ચર જે જમીન છે એને કરવાના કિસ્સામાં પણ આ ભ્રષ્ટાચાર કેવી રીતે થયો છે. પણ હું તમને આજે એક એવા ફરિયાદીને મળાવું છું. મેં કીધું કે વ્યવસ્થામાં જેને સુધારની અપેક્ષા છે એ નાની ફરિયાદો કે જેને લાગે છે કે આનાથી મારા ગામનું નુકસાન છે, મારા જિલ્લાનું નુકસાન છે, મારા ગુજરાતનું નુકસાન છે, જેને દિલમાં લાગે છે એવા લોકો ફરિયાદ કરે છે. એના માટે આ સૌથી મોટી આશાનું કિરણ છે. એવા જ એક ફરિયાદી અશ્વિનભાઈ પટેલ છે. અશ્વિનભાઈ, હું મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ છે કે તમે સોલાર પાવર પ્લાન્ટને સુરેન્દ્રનગર કલેક્ટરે જે મંજૂરી આપી એની સામે સૌથી પહેલી એક ફરિયાદ તમે કરી હતી. તમે એ ફરિયાદમાં એવું કીધું કે આમાં મોટા પ્રમાણમાં સરકારી તિજોરીને નુકસાન છે. મેં એ પણ વાંચ્યું કે તમે આ ફરિયાદ વિવિધ જગ્યાએ કરી હતી. મારે એ સમજવું છે કે જમીનને એને કરવામાં અથવા હેતુફેર કરવામાં તમારા ગામની આજુબાજુ જે કૌભાંડ થયું એ વાસ્તવમાં શું થયું હતું અને પિન પોઈન્ટ પર એ તમારી ફરિયાદ શું હતી. હું એવું માનું છું કદાચ ઘણી બધી ફરિયાદો હશે, એમાંની એક તમારી પણ ફરિયાદ હશે અને જેના કારણે આજે એમની સામે ફરિયાદ નોંધાઈ છે. કે અહીંયા અત્યારે અમારે જે ઘુડખર જે સેન્સિટિવ ઝોન મારી બાજુમાં છે, નજીક છે, તો અમારો ઇકો સેન્સિટિવ ઝોન ગણાય. તો અમે તપાસ કરતા માલુમ પડેલું કે આ ઝોનની અંદર લગભગ મંજૂરી મળતી હોતી નથી. પણ છતાં બહુ અગત્યનું લાગે તો મંજૂરી આપે તો જે પ્રોજેક્ટ કોસ્ટ બને તમારો એની 1% લેખે રકમ સરકાર શ્રી વન વિભાગને જમા કરાવવી પડે.
કારણ કે ઘુડખરના સંવર્ધન માટે, વિકાસ માટે. જી તો આ લોકોએ શરૂઆતથી ભ્રષ્ટાચાર એવો કરેલો કે અહીંયા ખાલી 60 કરોડ જ બતાવેલા ને પ્રોજેક્ટ કોસ્ટ 60 કરોડ બતાવીને 1% લેખે 60 લાખ પણ ભરી દીધા. હા જયારે અમને ખબર પડી કે આ લોકોએ આની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલે ને જયારે પાવર સ્ટ્રક્ચર ઉભું કરવાનું હતું, વીજ સ્ટ્રક્ચર જે કોઈના પોલ, તો એની માટે કલેક્ટર સાહેબ પાસે મંજૂરી લેવાની. તો અહીંયા એ લોકોએ 850 કરોડ દેખાડ્યા હા અને એ મંજૂરી આપી ત્યારે એ પણ સવાલ થાય સર કે જો કોઈ સરકારી ખરાબાની જગ્યાની અંદર પોલ ઉભા કરવા હોય, મકાન ઉભું કરવું હોય તો રેવન્યુની મંજૂરી સિવાય એ થતું નથી. હા જયારે આ અમે આખી તપાસ કરી તો જે વીજ પોલ રહ્યા ટોટલ ધાંગધ્રાથી કૃષ્ણનગર લગી 73 વીજ પોલ છે. એની અંદર 48 પોલ સરકારી જમીન ઉપર, નથી કોઈ રેવન્યુ વિભાગની મંજૂરી લીધેલ, નથી કોઈ સરકારીની મંજૂરી લીધેલ. કલેક્ટર સાહેબે જયારે આ મંજૂરી આપી દીધેલ અહીંયા તમે વીજ સ્ટ્રક્ચર ઉભું કરી શકો, ત્યારે એ પણ સવાલ થઈ રહ્યો કે આ બહુ મોટો ભ્રષ્ટાચાર છે. તો અશ્વિનભાઈ એવું પણ બને કે જે કલેક્ટર અને એના સ્ટાફ પર જે તવાઈ આવી, ઈડી અને એસીબીની જે તવાઈ આવી, એવું બને કે તમારા જેવા નાના નાના ફરિયાદીઓ પણ ફરિયાદ કરી હશે. તો તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી હતી જયારે તમને આ કૌભાંડ લાગ્યું? ભાઈ આ ફરિયાદ અમે લગભગ લેખિત મૌખિક અધિકારીઓ વન વિભાગ પાસે પણ અમે ગયેલા કે વન વિભાગને અમે જણાવેલ કે વન વિભાગને કીધું તમે 1% પ્રોજેક્ટ કોસ્ટ રકમ કીધી છે તો એને 60 કરોડ ભરી દીધા, 60 લાખ તમને. અને એમને કલેક્ટર સાહેબ પાસે 850 કરોડ દેખાડેલા છે. તો હજુ તમારી આખરી મંજૂરી બાકી છે લેવાની. તો તમે તપાસ કરો, આની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર છે કે વચ્ચે જે 7.90 કરોડનો જે ભ્રષ્ટાચાર છે એ કોણ ચરી ગયું છે, ઈ બહાર લાવવાની જગ્યાએ આ વન વિભાગે પાછી મંજૂરી આપી દીધી કે વાંધો નહીં, તમે 1% ભાવ પાડી દીધા, 8 ભાગ, કે તમે વર્ષે વર્ષે લાખ રૂપિયા ભરજો તમે. તો ખરેખર જો ઘુડખરના સંવર્ધન માટે આ પેમેન્ટ જમા કરાવવાનું હોય તો જયારે કોઈ માણસ મૃત્યુ પામી જાય પછી એને હોનું આપવાથી શું ફાયદો થાય છે? તો હવે જે ઘુડખરો અહીંયાથી સ્થળાંતર કરી જાય તો કેવી રીતે વિકાસ થશે? પણ અશ્વિનભાઈ એવું શું થયું હશે કે સુરેન્દ્રનગરના કલેક્ટરે ઘુડખર સેન્ચુરીમાં આ પાવર પ્લાન્ટને મંજૂરી આપી? એ કલેક્ટર છે, એને પણ ખબર પડે કે હું આ કરીશ તો મારી નોકરી જશે. તો એવું શું થયું હશે કે એને ત્યાં મંજૂરી આપી દીધી? એની સમજ ઘુડખર અભિયાનમાં મંજૂરી નથી, ન મળે, પણ ઇકો સેન્સિટિવ ઝોન હોય ને તો જે તે ખાતેદારો હોય ઈ એગ્રી હોય, ઈની સહમતિ હોય ને ફોરેસ્ટની સહમતિ હોય તો મળતી હોય. પણ એનો નિયમ એવો હોય કે 1% લેખે પ્રોજેક્ટ કોસ્ટની તમારે અભયારણ્યમાં જમા કરાવવી પડે એના સંવર્ધન માટે, એને સાચવવા માટે. તો અશ્વિનભાઈ એવું પણ બને કે 30 વર્ષનો કોન્ટ્રાક્ટ એ ખેડૂત કરી આપી રહ્યો હતો કે ભાઈ મારી જમીન ભલે સેન્ચુરીમાં છે પણ હું કોન્ટ્રાક્ટ કરી આપું છું. તો આમાં વાંધો કોને ને ક્યાં પડ્યો હશે? તમારી ફરિયાદમાં જે વાત છે, કોને વાંધો પડ્યો? વાંધો સાહેબ તો પણ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો, જે ખોટું બતાવ્યું એ લોકો પ્રોજેક્ટ કોસ્ટ, તો એની ઉપરથી એમને એવો શકનો, કારણ કે અહીંયા ખેડૂતોને પૂરતું વળતર પણ નથી આપ્યું, જે હેરાન કરી દીધા એમાં કે જે પોતાના ખેતરમાંથી વીજ લાઈન નીકળતી હોય, વીજ તાર નીકળતા હોય. આના માટે અમે ઓઝા સાહેબ પાસે પણ ગયેલા, અમારા આર.કે. ઓઝા સાહેબ અધિક કલેક્ટર, જયારે અમે રાજ્ય સ્વાગતમાં ગયેલા સીએમ સાહેબ પાસે, પણ સીએમ સાહેબ લાગે ન જવા દીધા અમને, અને અમને એવું કીધું તમે અધિક કલેક્ટર સાહેબનો સંપર્ક કરો. ત્યારે તેને એવું કીધું કે તમે બધા ખેડૂતો આવો અને અમે કંપનીને બોલાવીને તમને અમે વિષય પતાવરાવી દી તમને, પણ હજુ કોઈ નિવાડો ન આવ્યો અને ઉલટાનું અમને એવું કહેવામાં આવ્યું કે તમે કોર્ટે જાઓ, કોર્ટ તમને ન્યાય આપશે. હવે જે સાહેબ અમે ખેડૂતોએ સંમતિ પત્રક નથી આપ્યું, કાયદાકીય જોગવાઈ છે અને કાયદાકીય જોગમાં રેવન્યુ વિભાગની પણ જોગવાઈ લખેલી કે એની મંજૂરી હોય તો જ આ કામ થઈ શકે. તો આ કોની પીઠ પાછળ આ કામ થયું એ પણ એક ગૂંચવણ ભરેલો પ્રશ્ન છે, એક તપાસ થવી જોઈએ આના માટે. તો અશ્વિનભાઈ તમારી ફરિયાદમાં એવી વાત છે કે સરકારી તિજોરીને મોટું નુકસાન થયું, પણ એનો જે ફાયદો છે એ કરોડોમાં એ અધિકારીઓ લઈ ગયા, કલેક્ટર ઓફિસનો સ્ટાફ અને એ જે એની પ્રક્રિયામાં હતા એ લોકો એનો લાભ લઈ ગયા, પણ સરકારી તિજોરી પૈસા જમા કરાવવાથી સાહેબ અમને એવું લાગી રહ્યું છે કે ખરેખર માની લો કે જે 7.90 કરોડ તો ઓછા એટલા અમને તો દેખાઈ જ રહ્યા છે. તો આટલા પૈસાથી તો ગમે અધિકારી પણ એને પણ ગલગલિયા થઈ જતા કે આ પેમેન્ટ આવી જાય તો આપણે પણ બંગલો સારો બની જાય. અને કંપની તો એની અંદર જે કોઈ હોય એ બધા કામદાર જ હોય છે, જે અધિકારીઓ હોય છે એમના રાખેલા, તો એ લોકોને પણ આની અંદર ફાયદો થતો હોય, કારણ કે એ લોકો વાવચે. હવે એમની ભાષામાં શું કરતો એ તો અમને પણ ખ્યાલ નથી, પણ ટૂંકમાં આની અંદર 7.90 કરોડનો ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાય છે.
અને જે હજુ આ વીજ પોલનું તો જો અમે સર્વે નથી કરાવડાયું, જી. પણ જો એનું કરાવશું તો સાહેબ એની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો હોય કે કારણ કે રેવન્યુમાં પેમેન્ટ જ નથી જમા તો કરાવી. બંને બાજુ અધિકારીઓને ક્રેડિટ મળે કે ભાઈ ગુજરાતમાં સોલાર પાવર પ્લાન્ટ અમે લાવી રહ્યા છીએ, રોજગારી વધવાની છે ને ધંધો આવી રહ્યો છે, ને બીજી બાજુ સરકારી તિજોરીને નુકસાન થયા પછી એમને પોતાને ફાયદો થઈ રહ્યો છે, એમના કિસ્સામાં પૈસા આવી નહીં રહ્યા સર, હવે જો કે પ્રોજેક્ટ આવવાથી તો અમને તો એવું લાગ્યું અમુકની અમારી રોજગારી છીનવાની. હા. કારણ કે જે ખેડૂત હતો, હા. જે ખેતી વાવીને જે 2 પૈસા લઈ શકતો હતો, તો આ તો પાવર પ્રોજેક્ટ નિર્માણ અત્યારે પાવર ચાલુ થઈ ગયો, છેલ્લા લગભગ ચોથા મહિનામાં એમાં પાવર શરૂ થઈ ગયો જી. છે, અને હજુ વગર મંજૂરીએ પાવર કાઢીને લોકો વેચી રહ્યા છે. અને પાવર ઓટો હોવાથી બધું ઓટોમેટિક જ બધું અંદર થઈ રહ્યું. અમારા કોઈ મજૂર અહીંયા કામ માટે ગામના તો નથી જ જતા, લોકો એ પગારદાર જ હોય એમના માટે. તો અશ્વિનભાઈ, હું એવું સમજુ છું, શરૂઆતમાં મેં કીધું કે તમારા જેવા હજારો નાગરિકો છે કે જેને એ વિશ્વાસ છે કે વ્યવસ્થામાં હું ફરિયાદ કરીશ તો મારું કોઈ સાંભળનારું છે, અને મોટો અધિકારી હોય, ગમે એટલો મોટો અધિકારી હોય, એને ઘમંડ હોય કે મને કોઈ અડી શકવાનું નથી, એની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. કદાચ કોઈ વ્યક્તિ તમને ઓળખતો નહીં હોય, બાજુના ગામમાં પણ તમારો પરિચય નહીં હોય, છતાંય એક તમારી નાનકડી એવી ફરિયાદના આધારે જો એ કાર્યવાહી થઈ હોય તો હું તમને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ને એવા નાગરિકોને પણ હું શુભકામના પાઠવું છું કે જે હજુ પણ એની પોતાની જાનની પરવા કર્યા વગર, એના પોતાના ઉપર આવતા એ તમામ દબાણોની પરવા કર્યા વગર પણ એ મોટા અધિકારીઓની સામે એ ફરિયાદો કરે છે, વ્યવસ્થાઓની સામે ફરિયાદો કરે છે, અને આપણા ગુજરાતને બચાવવાનું કામ કરે છે. અશ્વિનભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, તમે જોડાયા. આજના બીજા વિષય તરફ આગળ વધીએ.